એ હેતુથી અમે અક્ષરધામ બનાવ્યું છે. તો પ્રથમ પ્રેરણા નીતિમત્તા અને પ્રામાણિકતાની છે. ત્યાં સ્વામિનારાયણ અક્ષરધામ દિલ્હીમાં 2006ની સાલમાં અમારી જનરલ વિઝિટર્સ બુક હોય, એમાં રાત્રે અમારા સ્વયંસેવકો ચેક કરતા હોય તો એક વ્યક્તિએ પોતાની વાત લખેલી. એને લખ્યું कि मैं हरियाणा के एक छोटे से गांव में से आता हूं. मैं गरीब हूं. मेरा व्यवसाय ये है कि मैं घर घर जाके दूध बांटता हूं. अपने गामડામાં પેલું મિલ્કમેન આવે ને, લૂઝ મિલ્ક લઈને ઘરે ઘરે આપવા માટે આવે. तो हमारे गांव में कोई 70-80 घर है. हम 3 दूध वाले हैं. सुबह और शाम 2 दफा हम दूध देते हैं सभी को. मेरी आयु 50 साल की हुई. मैं दिल्ली से 2 दफा आया हूं. एक बार कोई हमारे गांव में कोई बड़े घर में शादी थी तो मैं बारात में आया था, और अभी दूसरी दफा मैं यहाँ आया हूं कुछ काम के लिए. यहाँ से गुजर रहा था, देखा कि अरे ये क्या बन गया दिल्ली में. सोचा कि अंदर चलूं. मैं अंदर आया, मुख्य स्मारक देखा, भगवान स्वामीनारायण जी के दर्शन किए, फिर सब प्रदर्शनी देखी. वहां मानव मूल्य की बातें लिखी हैं, प्रदर्शित की गई है. तो उससे मैं इतना प्रेरित हुआ. तो मैं आज ये प्रतिज्ञा लेता हूं कि मैं अपने दूध में पानी नहीं डालूंगा. જ્યારે નીલ આર્મસ્ટ્રોંગે પહેલો પગ ચંદ્ર ઉપર મૂક્યો ત્યારે ન્યુયોર્ક ટાઈમ્સે ટાઇટલ લખેલું કે અ સ્મોલ સ્ટેપ બાય અ મેન બટ અ જાયન્ટ લીપ ફોર મેનકાઇન્ડ. એમાં દિલ્હીમાં અક્ષરધામમાં 2006ની સાલમાં એક વ્યક્તિએ દૂધમાં પાણી નહીં નાખવાનો નિયમ લીધો. જે વાત આપણે કરી રહ્યા છીએ નીતિમત્તા અને પ્રામાણિકતાના પાઠ વ્યવસાયમાં, ધંધામાં. So that is a small step by a man on that day. 17 years hence, 10,000 miles away, we remember him, giant leap for mankind. કારણ કે આપણને બધાને એમાંથી પ્રેરણા મળી. આવી તો હજારો વાતો અમારે ત્યાં અક્ષરધામમાં બની છે. આપણે પણ એ ડિગ્નિટી સાથે જીવવાનું કે 90 વર્ષની ઉંમરે પણ કોઈ પણ સમાજની વચ્ચે, કોઈ પણ ગ્રુપ કે વર્તુળ કે મિત્રોની વચ્ચે હું મારું શીશ ઉન્નત રીતે રાખીને કોઈ પણની આંખમાં આંખ પરોવીને ઉભો રહી શકું, વાત કરી શકું કે આઈ હેવ નોટ ડન એનીથિંગ રોંગ ઇન માય લાઈફ. આ ડિગ્નિટી. મેં મારા જીવનમાં કંઈ ખોટું નથી કર્યું, એટલી ડિગ્નિટી તો આપણામાં હોવી જ જોઈએ. એની માટે રોજ સવારે ઉઠીને આપણે આપણી જાતને કહેવાનું, આઈ કેન નોટ ડુ એનીથિંગ રોંગ ઇન માય લાઈફ ટુડે. રિપીટ વિથ મી વોટ આઈ સે. આઈ કેન નોટ ડુ anything wrong in my life today. આ સવારના પરમાં ઉઠીને પોતાની જાતને વાક્ય કહી દેવાનું કે હું ખોટું કરી જ ના શકું, because I am a divine child. વયમ અમૃતસ્ય પુત્રઃ. આપણા મહાન શાસ્ત્રોએ આપણને શીખવાડ્યું છે, we are the children of God. એક રોયલ ફેમિલીમાં કોઈ સંતાન જન્મ્યું હોય, દીકરો દીકરી, એને પણ ટ્રેનિંગ આપવામાં આવે છે કે તમે રોયલ્ટીથી જીવો. તો વયમ અમૃતસ્ય પુત્રઃ, વી આર ધ ચિલ્ડ્રન ઓફ ગોડ. આપણે રોયલ્ટીથી પણ આગળ ડિવિનિટીથી જીવવાનું કે કોઈ મને કોઈ દિવસ આંગળી ચીંધી ના જવું જોઈએ કે તે આ કામ ખોટું કર્યું, આ અનીતિથી કર્યું, આ અપ્રામાણિકતાથી કર્યું. આઈ ડોન્ટ વોન્ટ ધેટ પોઇન્ટેડ ફિંગર ઇન ફ્રન્ટ ઓફ મી. આ ડિગ્નિટી કહેવાય. તો આપણે ઇન્ટરનલ સ્ટ્રક્ચર પેલું ડાયમંડ જેવું બનાવ્યું કહેવાય. નહીં તો કોલસો. 2 સગા ભાઈઓ છે અગેન, પણ આટલા નાના હીરામાં ટ્રક ભરીને કોલસો આવે. એક ભાઈની આટલી કિંમતમાં બીજો ભાઈ તો ટ્રક ભરીને આવી જાય. એમાં આપણી પ્રાઇઝ એન્ડ વેલ્યુ, એનું આપણે જાણપણું રાખવાનું. જો પ્રમુખ સ્વામી મહારાજે પૃથ્વી ઉપર આટલું મોટું કામ કર્યું, તમારામાંથી કોઈ 2-4 મોટલ ચલાવતું હશે, કોઈ 5, 15, 25 સ્ટોર ચલાવતું હશે, કોઈ અન્ય વેપાર ધંધામાં હશે. તમે અક્ષરધામ જોયું છે તેવા નાના મોટા 1300 કેમ્પસ, 1300 કેમ્પસ પ્રમુખ સ્વામી એકલા હાથે ઉભા કર્યા.
તમારામાંથી જે 5 મોટર ચલાવતા હશે ને ખબર પડતી હશે કે સાંજ કેવી પડે છે, હા કે ના? હવે તમને કોઈક એવું મળી જાય કે આની પાસે 1300 મોટર છે અથવા આની પાસે 1300 સ્ટોર છે, ખાલી એટલું બોલે ને તો તમને આમ કેવું થાય કે આ માણસ કેવો મોટો છે. કમર્શિયલ અને કોર્પોરેટ સેક્ટરમાં કદાચ થોડું શક્ય છે. એનજીઓ લેવલ ઉપર આ લેવલ ઉપર જવું ને, 1300 હોસ્પિટલ્સ, હોસ્ટેલ, સ્કૂલ્સ, કોલેજીસ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, હરિમંદિર, મંદિર અને અક્ષરધામ પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષના ગાળામાં ઉભા કર્યા. અમે ત્યાં હૈદરાબાદ ઓલ ઇન્ડિયા બિલ્ડર્સ એસોસિએશન, બિલ્ડર્સ એન્ડ ડેવલપર્સ એસોસિએશનની મીટ હતી, એમાં ગયેલા. એમાં ટોપ ક્લાસ બધા બેઠા હતા. ફર્સ્ટ ક્વેશ્ચન આઈ આસ્ક્ડ ધેમ, ઇઝ ધેર એનીબડી સિટિંગ હિયર હુ હેઝ પુટ હિઝ ફૂટ ઓન 1300 લેન્ડ્સ? તમારામાંથી કોઈ અહીંયા બેઠું છે જેને 1300 જમીન ઉપર પગ મૂક્યો હોય? આમ કોઈ નહીં. આપણે પગ નથી મૂક્યો. પ્રમુખ સ્વામી મહારાજે 1300 જમીનો ઉપર 1300 પ્રોજેક્ટ પૂરા કર્યા. હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, સંસ્કારધામ, મારી મંદિર, મંદિર ને અક્ષરધામ બધું થઈ ગયું. અને એ પણ 45 જ વર્ષમાં. એનો મતલબ કે દર 15મા દિવસે પ્રમુખ સ્વામી મહારાજે એક સંસ્થા ઊભી કરી સમાજ માટે, એવરી 15th ડે. હવે ઘરમાં નળ લીક થતો હોય તો પ્લમ્બર કેટલા દિવસે આવે છે ચેક કરજો. અને આ 1300 સંસ્થાઓ પણ પોતાની ઉંમર 51 પછી, 51 થી 95માં, 51 to 95માં, એ પછી ઇમ્પોર્ટન્ટ છે. પણ એમના જીવનમાં નીતિમત્તા અને પ્રામાણિકતા કેટલી હતી? એમને કોઈ પૂછ્યું કયો વિચાર તમારા મનમાં હંમેશા રહેશે? એમને કહ્યું જે વિચાર મને ક્યારેય નથી આવે હું કહું. એમણે કહ્યું કે કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવે. કેટલું પ્રામાણિક જીવન કહેવાય. અને અમે તો બહુ નજીકથી 30 વર્ષ એમની સાથે રહ્યા છીએ. એમની દિનચર્યા અને એમની વિચારધારાથી ખૂબ પરિચિત છીએ. પ્રમુખ સ્વામી મહારાજ 51 વર્ષની ઉંમર પછી દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં જાતે ગયા. વ્યક્તિઓને નિર્વ્યસની કરવા માટે, એને ચારિત્રની દ્રઢતા કરાવવા માટે, કોઈ ડ્રગ એડિક્ટ હોય તો એને ડ્રગ છોડાવવા માટે, કોઈના ઘરમાં વિવાદ હોય તો એ વિવાદ મિટાવવા માટે, કોઈ પતિ પત્ની વચ્ચે ઝઘડો હોય તો એ પુરુષ સભ્યો પાસેથી વાત સાંભળીને નિરાકરણ કરવા માટે, સમાજના સર્વાંગી ઉત્કર્ષ માટે દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં જાતે ગયા. અત્યારે પૃથ્વી ઉપર 8 અબજની વસ્તી છે. એક માણસ મને લાવી આપો જે 18,000 ગામો અને શહેરોમાં ઇન પર્સન જાતે ગયો હોય. સાથે સાથે લોકો એને પત્ર લખતા એવા 7.5 લાખ પત્રોને એમને લેખિત જવાબ આપ્યા. 45 વર્ષ 50 વર્ષ સુધી રોજ સાંજે આવી રીતે 2 કલાક સત્સંગ માટે એમને આપ્યા. 3.5 લાખ ઘર, ઓફિસ, ફેક્ટરીમાં જાતે ગયા. અમારા જેવા 1100 સંતોને એમણે દીક્ષા આપી. એમાંથી 900 થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ ને એન્જિનિયર્સ છે. એમાંથી 100 થી વધારે સંતો બોર્ન અમેરિકન એન્ડ બ્રિટિશ સિટીઝન્સ છે. હાર્વર્ડમાંથી MBA થયા હોય એવા પણ અમારા સંતો છે. જોર્જ ટાઉનમાંથી લો થયા હોય એવા પણ અમારા સંતો છે. આ મેં તમને એટલા માટે વાત કરી તમને એમ ના થાય કે નહીં ફાવ્યું હોય, નહીં જામ્યું હોય, નહીં ગોઠવાનું એટલે અહીંયા બેસી ગયા. તમારામાંથી ઘણા યંગસ્ટર્સ અહીંયા બેઠા છે. 1990 કે 90 પછી જન્મ્યા. આંગળી ઊંચી કરો તો હાથ ઊંચા કરો. બોર્ન ઇન 90 ઓર આફ્ટર 90, રેઝ યોર હેન્ડ્સ. ઘણા બધા છે. તમે જેને હાથ ઊંચો કર્યો ને, તમે લોકો જન્મ્યા ને પહેલા મેં મારું એન્જિનિયરિંગ પૂરું કરી દીધું, અને એ પણ ગવર્મેન્ટ કોલેજમાંથી, પ્રાઇવેટમાંથી નહીં. 54% કોમ્પ્યુટરમાં એન્જિનિયરિંગમાં એડમિશન મળ્યું એવું નહીં. 45% કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એડમિશન મળ્યું નહીં. 80,000નો વોલેન્ટિયર ફોર્સ કરે. આ હું તમને એટલા માટે સ્ટેટિસ્ટિક્સ કહું છું, તમે પણ આ સ્ટેટિસ્ટિક્સ સુધી ક્યાંક પહોંચી શકો છો. ઇન્ટરનલ ડિઝાઇન ચોખ્ખી રાખજો. આ લેવલ સુધી ખાલી બુદ્ધિમત્તા, આવડત, હોશિયારી ને પૈસાથી ના પહોંચાય. આ લેવલ ઉપર જો ને 2-5 મોટરો કરવી હોય, 2-4 સ્ટોર કરવા હોય તો બુદ્ધિમત્તા, પૈસા ને આવડતથી ચાલે. આ લેવલનું એમ્પાયર ચલાવવું હોય ને તો અહીંયા અને અહીંયા ક્લેરિટી જોઈએ, અને અહીંયા પ્યોરિટી જોઈએ. 2 વસ્તુ જોઈએ, પ્યોરિટી એન્ડ ક્લેરિટી. તો
તો જ આ લેવલ સુધી જવાય, બાકી શક્ય જ નથી. અહીં અમેરિકામાં એમને 30 થી 40 શહેરોએ કીધું તો સિટી આપી. બ્રિટિશ પાર્લામેન્ટ, કેનેડાની પાર્લામેન્ટે સ્ટેન્ડિંગ ઓવેશન સાથે એમને સન્માન કર્યા. પણ તમને આશ્ચર્ય થશે કે બેમાંથી એકે અક્ષરધામમાં, ગાંધીનગરમાં કે દિલ્હીમાં કઈ પ્રમુખ સ્વામી મહારાજના અચીવમેન્ટ, સાહેબની કી ટુ ધ સિટીઝ, આ બ્રિટનના પ્રાઇમ મિનિસ્ટર જ્હોન મેજર એમને મળ્યા, અમેરિકાના પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન એમને મળ્યા, એવા કોઈ એક્ઝિબિશન એમણે ગોઠવ્યા નથી. દિલ્હી અક્ષરધામ પૂરું થયું પછી ડોક્ટર સુબ્રમણ્યમ, જે લેનોક્સ હોસ્પિટલના મુખ્ય ડોક્ટર છે, 5000 નો સ્ટાફ એમના નામે નભે છે ન્યુયોર્કમાં. એમણે પૂછ્યું પ્રમુખ સ્વામી કે વોટ ઇઝ ધ નેક્સ્ટ પ્રોજેક્ટ? પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, અમારો પ્રોજેક્ટ તો ભક્તિ કરવી અને સમાજ સેવા કરવી બે જ છે, વચ્ચે અક્ષરધામ તો એમને ઉભા થઈ જાય. આ સ્વામિનારાયણ અક્ષરધામ ઇઝ અ બાય પ્રોડક્ટ. કેટલી ક્લેરિટી હશે.